નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે ધોરણ 6 અને ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટેની પીએસસી અને એસએસસી પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની આન્સર કી આવી ગઈ છે પ્રોવિઝનલ। મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તારીખ 26/4/2025ના રોજ લેવામાં આવેલ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા પીએસસી એસએસસી 2024-25માં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે આ પરીક્ષા એ કેટેગરીના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 28/4/2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે। આ પરીક્ષાના પ્રશ્નપત્રના કોઈ પ્રશ્નમાં ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માંગતા હોય તો આ સાથે સામેલ રાખેલ નિયંત્રણપત્રકમાં તમામ વિગતો ભરીને જરૂરી આધારો સાથે રાજ્ય પરીક્ષા બોર્ડના ઈમેલ એડ્રેસ જે આપણે અહીંયા તમને લખેલો છે, જે SEBG એના પર તમે મોકલી શકો છો। જો તમને કોઈ વાંધાજનક પ્રશ્ન લાગે તો જો એક કરતાં વધુ પ્રશ્નો કે રજૂઆત કરવાની હોય તો પ્રશ્ન દીઠ અલગ અલગ પત્રક રજૂ કરવાના રહેશે। એક પ્રશ્ન માટે એક પત્રક, બે માટે બે પત્રક રહેશે। હવે મિત્રો, જે આનો સમયગાળો છે, રજૂઆત મોકલવાનો સમયગાળો તારીખ 28/4થી 5/5/2025 સુધી તમે એ મોકલી શકો છો। હવે આના પછી મિત્રો વાત કરી છે જે પ્રશ્નના ઉત્તર અંગે રજૂઆત કરવી હોય તે માટે ફક્ત સરકારી પ્રકાશનો સાહિત્યનો આધાર તરીકે ઉપયોગ કરી શકાશે। જે ખાનગી છે, પ્રાઇવેટ છે, એનો ઉપયોગ થશે નહીં। એટલે બીડવા ફરજિયાત છે। જે ફોટો છે, સાચો જવાબ એ પણ અપલોડ કરવાનો રહેશે। આધાર વગરની રજૂઆત તેમજ સમય મર્યાદા બહાર મળેલ રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહીં। જે ખોટી રજૂઆતોને ધ્યાનમાં લેવામાં નહીં આવે। હવે નિયત સમય મર્યાદા એટલે કે તારીખ 5/5/2025 સુધીમાં મળેલ રજૂઆતો જ ધ્યાને લેવામાં આવશે। આ પરીક્ષામાં ઉપસ્થિત હોય તેવા ઉમેદવારોએ આ જ પ્રકાર રજૂઆત કરી શકશે, જેની પોતે ખાસ જાણ કરવી। જે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરનો મિત્રો પરિપત્ર છે। હવે જે પીએસસીની એક્ઝામ છે, તો પીએસસીની આ મિત્રો પ્રોવિઝનલ આન્સર કી એકદમ બધા સાચા જવાબ સાથેની સરકાર માન્ય આવી ચૂકી છે। તો તમે વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે પીએસસીની એક્ઝામની તમે આ જોઈ શકો છો, જે એ કેટેગરીના વિદ્યાર્થીઓ માટેની છે, કારણ કે પ્રશ્નો દરેકને અલગ અલગ નથી આવતા, એક જેવા જ આવે છે। માત્ર સિરીઝ જે અહીંયા એ સિરીઝ છે, એ સિરીઝ માત્ર આપણને અલગ આવે છે। જે આ સિરીઝ છે એ સિરીઝ આપણે અહીંયા એ છે, બરાબર, કોઈને બી હશે, કોઈને સી હશે, કોઈને ડી હશે, એમ અલગ અલગ સિરીઝ આવતી હશે। હવે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમારે જે પ્રશ્ન પેપરમાં કોઈ પ્રશ્ન કે પ્રોવિઝનલ આન્સર કીના જવાબ અંગે રજૂઆત કરવા માટેનું પત્રક જે તમે અહીંયા જોઈ શકો છો। જો કોઈને સમસ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો। આપણે પ્રશ્નપત્ર પેપર ભરવા માટેનો પૂરેપૂરી સપોર્ટ કરશું। એ ઉત્તર લખવાના છે, એના વિકલ્પો જવાબ લખવાના છે, પુસ્તકનું નામ, પ્રકાશનનું નામ અને આવૃત્તિ જે છે કયા વર્ષની છે એ લખવાની છે। પછી પેજ નંબર ને ફકરા લીટીમાં છે કે શામાં છે એ લખવાનું છે। હવે મિત્રો, એ બીજી વાત કરીએ તો બીજી પણ એક્ઝામ જે હતી આપણી, તે ધોરણ 9 માટેની હતી, એસએસસી જે માધ્યમિક શિક્ષણ પરીક્ષા। તો એની પણ આન્સર કી આપણી સમક્ષ આવી ચૂકી છે, જે તમે એ પ્રમાણે જોઈ શકો છો। અને એનું પણ ફોર્મ અહીંયા નીચે તમને જોવા મળશે। વિદ્યાર્થી મિત્રો, ABC ડી પૈકી આ વિકલ્પો એક જ એવા છે, બરાબર, અલગ અલગ નથી। ખાલી માત્ર સિરીઝ આપણે આગળ કીધી એ પ્રમાણે સિરીઝ અલગ છે। હવે મિત્રો, 12માં દર્શાવેલ વિગતોના આધારે સ્કેન કરી અપલોડ કરવાના આવશ્યક છે। માત્ર રજૂઆતને લગતા તારીખ 5/5 સુધી આપણે અપલોડ કરી દેવાના છે। એટલે વિદ્યાર્થી મિત્રો નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ન તો સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ વિડીયોને ખાસ પહોંચાડજો।
આ વિડીયોને ખાસ પકડજો, તેથી એમને પણ માહિતી મળી શકે અને એમને પણ ખ્યાલ આવે કદાચ પોતાનો જવાબ સાચો હોય અને અહીંયા સરકારે આપણને ખોટો આપી દીધો હોય તો જરા ખાસ તકેદારી રાખજો અને ધ્યાન રાખજો. ફરી નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો મળીશું. જય હિન્દ, જય ભારત. એની પહેલાં તમારી એક લાઇક અને સબસ્ક્રાઈબ અચૂક કરજો. જય હિન્દ, જય ભારત.